ભારતીય કિસાન સંઘ પત્રકાર પરિષદ સંબોધી રહ્યું છે। ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલ પત્રકાર પરિષદને સંબોધન કરી રહ્યા છે। તેમને સાંભળીએ। પ્રકૃતિના સાથે જોડાઈ રહેવાની જરૂરિયાત ઊભી થઈ હોય એવું દેખાય છે। બીજું કે ખાસ અત્યારે કેટલીક માનવ સર્જિત વિકાસ ક્યાંક જીવસૃષ્ટિને આડે આવતો હોય છે। જ્યાં પાણીના વહેણ હતા ત્યાં ક્યાંક પાકા મકાનો, ક્યાંક પાકા રોડ બની ગયા છે, જેથી પાણી ભરાવાની પણ સમસ્યાઓ ઊભી થતી હોય છે અને તેમાં પણ ખેડૂતના પાકનું નુકસાન વેઠવાનો વાળો આવે તો એ દિશા તરફ પણ સરકારે વિચારવું જોઈએ। ક્યાંક કેટલાક તાલુકાઓને બાદ કરતો, કેટલાક જિલ્લાઓને બાદ કરતો સમગ્ર જિલ્લાઓની અંદર અત્યારે સરકારે સર્વે કરવાની તાતી જરૂરિયાત છે અને મન મોટું રાખી અને અધિકારીઓને પણ વિનંતી છે જ્યારે સર્વે કરવા જાય ત્યારે આપણો નાનો અને સીમાંત ખેડૂત, સાચો ખેડૂત બાકી ના રહી જાય એ દિશામાં આપે કાર્યવાહી કરવી જોઈએ। એટલે સમાજ, સરકાર અને પ્રશાસન ત્રણેયને વિનંતી છે કે ભાઈ ખેડૂતોની વારે આવે। મેં કીધું એમ પાકોમાં એરંડા પાકને પણ નુકસાન છે, કપાસને પણ નુકસાન છે, તલને પણ નુકસાન છે। મેં કીધું પ્રકૃતિ આ વખતે સ્વરૂપ જ બદલ્યું છે। પહેલાં તો એવું હતું કે એકાદ બે દિવસ વરસાદ આવે ને પછી ઉઘાડ કાઢે, જ્યારે ઉઘાડ કાઢે એટલે પાણી શોષાઈ જાય અને પાકને જીવતદાન મળતું હતું। અત્યારે તમે જોઈ રહ્યા છીએ આપણે છેલ્લા 15-20 દિવસથી ક્યાંય વાદળ ખસ્યા જ નથી, જેથી કરીને સૂર્યનારાયણનું જે ગરમી પાકને મળવી જોઈએ, જેથી પોષક તત્વો સીધા પ્રકૃતિ આપે છે એ પોષક તત્વો પણ મળ્યા નથી। અધૂરામાં પૂરતાની અંદર ક્યાંક રાસાયણિક ખાતરની પણ બૂમ આવે છે। રાજ્યના રાજ્યપાલ શ્રી અત્યારે જે પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ખેતીની વાત કરી રહ્યા છીએ તો એ દિશા તરફ પણ ખેડૂત અને સમાજે વળવું પડશે, જેથી કરીને પાકના વાતાવરણની અંદર વાતાવરણરૂપ પાક થાય એ દિશા તરફ પણ ખેડૂતોએ વળવાની જરૂરિયાત છે।